નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, 10 તારીખ અને 11મો મહિનો આ દિવસ ભારત માટે કાળ સમાન સાબિત થયો કે જેમાં દિલ્હી ખાતે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ બ્લાસ્ટ થયો। કારમાંથી બ્લાસ્ટ થતા 12 જેટલા લોકોના જીવ ગયા। આ સાથે જ 24 થી 25 જે લોકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। આ સમગ્ર ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે। આ સાથે દેશના ખૂણે ખૂણેથી હવે આતંકી તત્વોને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી। ફિરોદાબાદ હોય, દિલ્હી હોય, ગુજરાત હોય તો આ તમામ જગ્યાએથી શંકાસ્પદ આરોપીઓ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા। આ સિલસિલો ગુજરાતથી શરૂ થયો હતો કે જ્યાં સૌપ્રથમ ગાંધીનગર અને બનાસકાંઠાથી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, જે બાદ તપાસ થતા ફરીદાબાદમાં પણ આ જ પ્રકારની જે સ્થિતિ જોવા મળી કે ત્યાં પણ વિસ્ફોટક પદાર્થ ઝડપાઈ ગયો। પરંતુ સાંજનો સમય હતો, દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક ધમાકાના સમાચાર આવ્યા। આ ધમાકાની ઘટના ધીરે ધીરે મોટી હોવાનું જાણવા મળ્યું ને જેમાં 12 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો। આ સાથે હવે મહત્વની વાત એ છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઈ એલર્ટની સ્થિતિ છે। સમગ્ર વિસ્તારને સર્ચ ઓપરેશન દ્વારા તપાસમાં આવી રહ્યો છે અને હવે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ આ જ સ્થિતિ છે। ગુજરાતના અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા તમામ જગ્યાએ અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે। તમામ લોકોને તપાસવામાં આવી રહ્યા છે। તો આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે ગુજરાતમાં હાઈ એલર્ટ, ગુજરાતમાં અનેક જગ્યાએથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે। તો હવે ગુજરાતના લોકો કઈ રીતે જોઈ રહ્યા છે? સૌપ્રથમ અમદાવાદથી શરૂઆત કરી। અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। દિલ્હીની અંદર જે પ્રમાણે જે આતંકવાદીઓ દ્વારા જે ગાડીની અંદર જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે પ્રમાણે 9 કરતાં જે વધારે લોકો છે તે લોકોના મોત થયા હતા અને જે પ્રમાણે 30 કરતાં પણ વધારે લોકો છે તે ઘાયલ થયા હતા। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અલગ અલગ જે સેન્ટ્રલ એજન્સીઓ છે તે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા પણ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। આપણી સાથે અમદાવાદના જે સામાન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું। સર, જે પ્રમાણે ખૂબ જ નિંદનીય જે બ્લાસ્ટ દિલ્હીમાં થયો અને જે લોકો છે તે લોકોના મોત થયા તેને લઈને આપ શું કહેશો? પહેલાં તો આ જે ઘટના રહી એક શરમજનક કહેવાય, એના અમે વખોડીએ છીએ અને મૃત્યુ પામેલા છે એમને અમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। બીજું કે પાટનગરમાં થયું, ભારત દેશનું જે નાક કહેવાય, હૃદય કહેવાય, અહીંયા થયું એટલે બહુ ગંભીર વાત કહેવાય। કારણ કે આજે સરકાર રહી એમને ટાઈફા ઉત્સવો અને મોટી મોટી વાતો કરવામાં પડી છે, પણ ખરેખર આજથી પહેલાં બી નરેન્દ્ર મોદીજી કહેતા હતા કે હું સરકારમાં બેઠેલો છે, મારા 5 પ્રશ્નોના જવાબ આપો। હવે એ 5 પ્રશ્નો અમે એમને પૂછીએ છીએ કે સત્તા તમારી કને છે, સરહદ તમારી કને છે, ગૃહમંત્રી તમારી પાસે છે, તો હવે તમે શું કરો છો? પુલવામા બન્યું, પહેલગામમાં બન્યું, આ બનાવ બન્યો તો તમે અત્યાર સુધી જો આતંકવાદીઓને જો તમે પકડ્યા હોત અને ચમરબંધીને જો પકડ્યા હોત તો આ ઘટના ના બનત। બીજું કે તમારા સમયમાં RDX પકડાય છે, બોમ્બ બ્લાસ્ટ થાય છે, પુલો તૂટે છે, આ બધામાં તમે આ કાઢા કાન કરો છો એટલે સત્તામાં તમે બેઠેલા છો। તો અમે પ્રજા તરીકે તમારી પાસે એવી આશા રાખીએ છીએ કે હવે કોઈ આવી નિંદનીય ઘટના બને નહીં અને સાવચેતી રહે અને ક્યાંક ને ક્યાંક પ્રજાના લક્ષી કામ થાય અને પ્રજાને સુવિધા મળે એના માટે તમને મોકલ્યા છે, નહીં કે તમે તાયફા કરવાના પોતાના જશ માટે। એટલે સરકારને મારું નિવેદન છે કે ભાઈ બને ત્યાં સુધી આ આતંકવાદી પુલવામા છે, પહેલગામ છે, આ જે ગામ રહ્યા એના જે આતંકવાદીઓ છે એનો પહેલાં તો તમે અમને એનો સચોટ જવાબ પ્રજાને આપો। અને બીજું કે જ્યાં બન્યું છે જે દિલ્હી તમારા પાટનગર સુધી આતંકવાદી આવી જાય ત્યાં સુધી તમે લોકસભામાં કે રાજ્યસભામાં કે તમે બહાર ગામ વયા જાઓ એટલે એકદમ આજ સુધી ઇતિહાસમાં એક રેકોર્ડ છે, ગમે ત્યારે ભારત દેશમાં ગમે એ ઘટના બની તો કોઈ ગૃહમંત્રી કે કોઈ વડાપ્રધાન ક્યાંય દેશ છોડીને ભાગ્યા નથી। એટલે જે લોકો કહે છે કે ભાગેલું વડાપ્રધાન છે એ વાત આ સાબિત થાય છે। બિલકુલ જી, બીજા પણ એક અમદાવાદવાસી છે તેમને પૂછીશું। બેન, શું કહેશો કે દિલ્હીમાં જે દુઃખદ ઘટના બની છે, આપ શું કહેશો? આ જે દુર્ઘટના બની છે દિલ્હીમાં, એ જે દિલ્હીનું આપણું પાટનગર છે અને ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છે અને જો એ બેઠા હોય અને ગુજરાતના જ છે અને ગુજરાતમાં બેઠા અને આ પ્રમાણનું જો બોમ્બ બ્લાસ્ટર થતું હોય તો એ વ્યવહારિક નથી। કેમ કે એ ગૃહમંત્રી બેઠા બેઠા શું કરે છે ત્યાં આગળ? અને આતંકવાદી ઘૂસ્યા ક્યાંથી? આતંકવાદી ઘૂસવાનું ક્યાંથી મળ્યું? આટલું બધું મિલિટરી છે, પોલીસ છે, કેમ નથી મૂક્યા? અને ઘૂસવાનું કારણ શું?
એ ઘૂસવાનું કારણ બતાવો અમને, અને જે બી આતંકવાદી છે એ લોકોને ફાંસી આપો. અને આવું ફરી ના બનવું જોઈએ. અને અત્યારે ચેતી જાઓ કે આ થયું છે, હવે ફરીથી આ બધું બનવું ના જોઈએ. અને મારી સરકારને વિનંતી છે કે આ આતંકવાદી ઘૂસી જાય, આટલું બોમ્બ બ્લાસ્ટર થઈ જાય ત્યાં સુધી શું કરો છો? ઊંઘો છો ત્યાં ગાડી? તમે મોટા ભારે ભારે સૂટો પહેરો છો, ફોરેન જાઓ છો, બધે જાઓ છો. જ્યારે અહીંયા જ્યારે બોમ્બ બ્લાસ્ટર થયો ત્યારે તમે ભોપાલમાં ગયા છો, તમે અહીંયા વિદેશમાં ગયા છો, અને બધાની જન્મ તારીખ બનાવો છો. અહીંયા બધા મરી જાય છે, એનું કોણ ધ્યાન રાખશે? એની સુરક્ષાનું શું છે? એટલે તમને એટલી જ મહેરબાની કરી કહીએ છીએ કે આ બધું ધ્યાન રાખો. આ બધું થવું ના જોઈએ. ઘડીમાં પુલવામા થયું, આતંકવાદી આવી ગયા, પછી આ કોરોના આવી ગયો, પછી અહીંયા આગળ બ્લાસ્ટર થયું, પછી અહીંયા પુલ પડી ગયા. આ બધી જવાબદાર કોણ છે? સરકાર નહીં તો કોણ છે? તો આ બધું કેમ વારે ઘડિયા બધું થતું આવ્યું છે? તો ભાજપ સરકારને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે આ બધું બંધ કરો અને વ્યવસ્થિત તમારું ચલાવો, અને ગરીબોના ઉપર બધો અત્યાચાર થાય છે બધું મટાડો અને બધું બંધ કરો. પુલો બનાવો છો, હાટકેશ્વર પુલ આ નજીક જ છે. હાટકેશ્વર પુલ કેટલા વખત બનાવ્યો છે? 6 મહિના વાપર્યો નથી, એને તૂટવામાં આવી ગયો. તો એનું કારણ શું છે? તમે હલકી ગુણવત્તા વાપરી અને પુરુષો બધા જે ગરીબ વર્ગને જ હેરાન કરો છો. પૈસાવાળાને હેરાન કોઈ નહીં કરતું. જે મોદી છે, માલિયા છે, બધા વિદેશમાં લહેર કરે, લોનો લઈ અને પોતાના ઘર ભરે છે અને પોતાનું જીવન ચલાવે છે. પણ ગરીબોનો મરો છે. ગરીબોને હમણાં લોન લીધી હોય, 50,000 બાકી હોય તો સીલ મારી દેશે ઘરમાં આવીને. તો આ લોકોને કેમ નથી કશું કરતા? તો આ બધા ઘણા બધા મુદ્દાઓ છે. એટલે આ બધું જે અત્યારે થયું છે બોલો બ્લાસ્ટર, એને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી. બિલકુલથી જે પ્રમાણે દુઃખદ ઘટના બની હતી કે જે આતંકવાદીઓ છે તે ગાડી લઈને આવ્યા હતા, ક્યાંક પ્રી પ્લાનિંગ પણ કર્યો હતો. સાંજનો સમય હતો, ખૂબ જ મોટી દુર્ઘટના. આપ જે ઘટના છે તે દુર્ઘટનામાં ઘણા લોકોના જે સ્વજનો છે તે પણ મૃત્યુ પામ્યા છે. શું કહેશો? પહેલાં તો હું મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ઈજાગ્રસ્તોને સાંત્વના પાઠવું છું. નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે મનમોહનસિંહને સવાલ કરતા હતા કે ગુપ્તચર તંત્રની તમામ એજન્સીઓ તમારા હાથમાં હોય તો આ હુમલા કેમ થાય? તો અત્યારે નરેન્દ્ર મોદીને હું સવાલ કરું છું કે ગુપ્તચર સંસ્થાઓ બધી તમારા હાથમાં છે, છતાં બી આ હુમલાઓ કેમ થાય? મનમોહનસિંહ હુમલો થયો હતો ત્યારે બોમ્બે પહોંચી ગયા હતા, નરેન્દ્ર મોદી હુમલો થયો ત્યારે ભૂતાન થાય છે. બીજું કે આપ જોઈ શકો છો કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ આ હુમલાઓ કેમ થઈ રહ્યા છે? આ લોકોને ખબર પડી રહી છે કે બિહાર અમારા હાથમાંથી જઈ રહ્યું છે એટલે આ લોકો હુમલા કર્યા છે. બીજું એક આપને એક જણાવું કે જે આ બોમ્બ પકડાયા એ બોમ્બ બન્યા એ હરિયાણામાં બન્યા. હરિયાણામાં બીજેપી ભાજપ સરકાર, જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં ભાજપ સરકાર. જો ભાજપ સરકારમાં જ આવું થયું હોય તો નરેન્દ્ર મોદીને પોતાને ખબર પડી જોઈએ કે મારી જ સરકારમાં આવું થઈ રહ્યું છે. આ વોટોની રાજનીતિ કરી રહી છે. આ લોકોને આતંકવાદીઓ આવી અને હુમલાઓ કરે છે અને આના માટે આ લોકોને કોઈ છે જ નહીં. હમણાં 3 દિવસ પહેલા 3 આતંકવાદીઓ અડાલજથી પકડાઈ ગયા, છતાં બી આ લોકોએ કોઈ બોધપાઠ લીધો નથી. અને જો આતંકવાદીઓ ગાડીમાં લઈ RDX બોમ્બ લઈ અને દિલ્હી સુધી, લાલ કિલ્લા સુધી પહોંચી શકતા હોય તો આ લોકોની જવાબદારી શું? એટલે હું તો પહેલા નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહને કહું છું કે તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ. બિલકુલથી બીજા પણ એક અમદાવાદવાસી છે, તેમને જ પૂછું છું કે જે પણ ગુજરાત ATSએ જે 3 આતંકવાદીઓને ઝડપી પડ્યા અડાલજથી, ખૂબ જ મોટી જે હોનારત છે તે હોનારત થતાં રહી ગઈ. ગુજરાત ATSની કામગીરી પણ ખૂબ જ બિરદાવવા લાયક છે. આપ શું કહેશો? સૌથી પહેલાં તો જે દિલ્હીના લાલ કિલ્લાની પાસે જે બોમ્બ બ્લાસ્ટ થયું અને જે આમ જનમાનસનું મૃત્યુ થયું તો એમને મારા સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને અમારા વડાપ્રધાન તો 56ની છાતીવાળા છે, આખું વિશ્વ જાણે છે. પણ ગુજરાતની રાજધાની ગાંધીનગર સુરક્ષિત નથી, ભારત દેશની રાજધાની દિલ્હી સુરક્ષિત નથી. તો આજે 147 કરોડ જનતાની સુરક્ષા કોણ કરશે? સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને હું ભારત દેશના નાગરિક તરીકે અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર દામોદરદાસ મોદીને હું પ્રશ્ન પૂછવા માગું છું. જ્યારે તમે વિપક્ષમાં હતા અને સત્તાધારી પક્ષમાં કોંગ્રેસ હતી ત્યારે વડાપ્રધાને તમે કહેતા હતા કે તમારી પાસે પેરામિલિટરી ફોર્સથી લઈને જેટલી ગુપ્તચર એજન્સીઓ છે તમારી પાસે છે, તો આતંકવાદીઓ આવે છે ક્યાંથી? તો હું ભારત દેશના નાગરિક તરીકે મારા વડાપ્રધાન આદરણીય વડાપ્રધાનને પૂછવા માગું છું કે તમારી પાસે તો આજે તમારા પોતાની 7 ઘેરાની સુરક્ષા છે અને આજે જનતા સુરક્ષિત નથી.
અને દિલ્હીની અંદર આતંકવાદીઓ આવ્યા તો ક્યાંથી આવ્યા? એટીએસે ગાંધીનગરમાં 3 આતંકવાદીઓને પકડ્યા, આપણે એમને સલામ કરીએ છીએ, પણ એના પહેલાં આપણી ગુજરાતની એજન્સી શું કરતી હતી? 3 આતંકવાદીઓ આવ્યા તો કઈ રીતે આવ્યા? આપણું એસઓજી, એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને આઈબી શું કરતું હતું? એટલે આતંકવાદીઓ અહીંયા પકડાયા રાજધાનીમાં, એટલે આખું તંત્ર આખું ઊંઘતું ઝડપાયું છે. અને સત્તા કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની છે અને ગુજરાતમાં બી સત્તા ભારતીય જનતા પાર્ટીની છે, તો તમારી 56ની છાતી ગઈ ક્યાં સાહેબ? મારા આજે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે અમારા જેવા આમ જન માણસનું શું? એજન્સીઓ છે ક્યાં? તમે છો ક્યાં? આજે તમે આવ્યા છો ભૂટાનથી, ભાગી જાઓ છો ભૂટાન તમે બર્થડે ઉજવવા કોઈનું, અને અત્યારે તમે ખબર અંતર પૂછવા આવો છો. તમને ખબર છે કે બિહારનું રિઝલ્ટ તમારા તરફેણમાં આવવાનું નથી. એટલે આ બધું શું છે એ તો કુદરત જ જાણતું હશે, પબ્લિક બી જાણે જ છે. પણ સાહેબ તમે કમથી કમ સુરક્ષા તો કરો. દિલ્હીની રાજધાની જે ભારત દેશની જે રાજધાની દિલ્હી છે સુરક્ષિત નથી, ગુજરાતની રાજધાની ગાંધીનગર સુરક્ષિત નથી. તે સુરક્ષિત કઈ રીતે થશે એના ઉપર ધ્યાન આપો. જે બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદવાસીઓ છે તેમના અલગ અલગ પ્રતિભાવો છે તે સામે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા છે, સુરક્ષાને લઈને પણ સવાલ છે તે સવાલ કરી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે ગુજરાત એટીએસ દ્વારા જે 3 આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા હતા ને ખૂબ જ મોટો જે બનાવ છે તે બનાવ અટકાવી લેવામાં આવ્યા હતા, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત એટીએસને લોકો છે તે અભિનંદન છે તે આપી રહ્યા છે. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમદાવાદની જનતાના મંતવ્યો. હવે જાણીએ રાજકોટની જનતાના મંતવ્યો શું છે, તો આવો સાંભળીએ. દિલ્હીમાં જે પ્રકારનો બોમ્બ બ્લાસ્ટનો જે બનાવ સામે આવ્યો છે, બનાવને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશભરમાં એક ચિંતાનો વિષય સર્જાણો છે. આપણી સાથે પ્રબોધ નાગરિકો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું? એડવોકેટ ગૌતમ દવે. ખાસ શું કહેશો કે દિલ્હીમાં જે પ્રકારની ઘટના ઘટી, આ ઘટનાને લઈને સાવચેતીના ભાગરૂપે સરકાર તો ક્યાંક ને ક્યાંક પગલાં ભરી રહી છે, પણ લોકોએ પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે? કોઈ પણ આતંકવાદી હુમલા થતા હોય એમાં દર વખતે સરકારનો જ વાંક દેખાડવો અથવા તો સરકારની સલામતીને જ વખોડવી, એના કરતાં જે દેશમાં તમે રહેતા હોય એવા દેશના નાગરિકોની પણ એક નૈતિક જવાબદારી બને છે કે એ પણ દેશના હિત માટે એવા કોઈ કામ કરે કે જેના કારણે કદાચ બોર્ડર ઉપર ન જઈ શકતા હોય તો કાંઈ નહીં, પણ જે જગ્યાએ રહે છે એ જગ્યાએ રહીને પણ એવું કામ કરી શકે. આવા આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે પ્રજાએ ધ્યાનમાં લેવું જોઈએ કે પોતાની આસપાસ નાની મોટી કોઈ એવી શંકાસ્પદ ઘટનાઓ બને ત્યારે તરત સરકારનું કે જે તે પ્રશાસનનું ધ્યાન દોરવું. એવા કોઈ વ્યક્તિઓની હિલચાલ નજરમાં આવે કે જે રેગ્યુલર બેઝ ઉપર ન હોય અને અચાનક પોતાના વિસ્તારમાં કે પોતાના એરિયામાં આટા મારતા હોય એવા કોઈ ઇસમો હોય તો એનું ધ્યાન પણ દોરવું. બિનવારસી વાહનો ઘણી વખત પડ્યા હોય છે, એવા સંજોગોમાં પણ સરકારનું ધ્યાન દોરવું. આ ઉપરાંત જે વ્યક્તિઓ છે અથવા તો એવા કોઈ સંગઠનો હોય કે એવું લાગતું હોય કે આ સંગઠનો કોઈ એવી કોઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે કે જે પ્રવૃત્તિઓ ક્યાંક ને ક્યાંક દેશને નુકસાન પહોંચતી પ્રવૃત્તિઓ છે, એવા સંગઠનોનું ધ્યાન પણ દોરવું જોઈએ. સામાન્ય નાગરિકે પણ બોર્ડર ઉપર ન જતા જે જગ્યાએ પોતે રહે છે એ જગ્યાએ રહીને જાગૃતતા બતાવે તો આવા બનાવો અટકે એવું આપણે નથી કહેતા, પણ સાવચેતી તો લઈ જ શકાય. તમે શું કહેશો? શું નામ અને શું કહેશો કે આપણી એજન્સીઓ જે કાર્યરત છે ક્યાંક ને ક્યાંક તેમને પણ જે કાર્યશૈલીમાં ઉણપ દેખાઈ રહી છે? મારું નામ કૃષ્ણદત્ત રાવલ છે. અત્યારે ભાઈએ જેમણે વાત કરી કે પ્રજાની ઉપર પોતે પણ સાવચેતી રાખવી છે, 100%. આજની સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ સ્થિતિ એવી છે જ નહીં કે પોતે કાંઈ કરી શકે. એના ઇન્ટેલિજન્સ બધા ફેલ્યોર થઈ ગયા છે, એની પાસે કોઈ વ્યવસ્થા નથી. આપણી દિલ્હીમાં આવડો મોટો બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો, એક્ટ ઓફ વોરની વાતો કરનારા 56ની છાતીવાળા માણસો અત્યારે ભૂતાનમાં જન્મદિવસની પાર્ટી 60 વર્ષના એના રાષ્ટ્રપતિએ એની ઉજવણી કરવા પહોંચી ગયા છે. પોતાની પ્રજા મરે છે એનું કાંઈ ધ્યાન નથી દેવું, એની સામે જોવું નથી. માત્ર ને માત્ર 56ની છાતી અને લાલ આંખની વાતો કરનારા દેશ લાલ થઈ ગયો ત્યાં સુધી પોતાની જવાબદારીઓને કંઈ નિભાવી શક્યા નથી. આ દેશમાં પ્રજાએ પોતાને સુરક્ષિત રહેવા કરતાં તો સરકારની જરૂરિયાત શું છે? જો પ્રજા પોતાને જ સુરક્ષા કરવાની હોય પોતાની જાતની, તો આ સરકારની જરૂરિયાત નથી. આવી નબળી ને નકામી સરકાર પોતે કાંઈ કરી શકતા નથી, માત્ર ને મોટી મોટી વાતો કરવી છે, તાઇફાઓ કરવા છે ને સુરક્ષાના નામે પાકિસ્તાનમાં જઈને બિરયાની ખાનારાઓ પોતાના દેશે સાચવી શકતા નથી. અને એક્ટ ઓફ વોરની વાતો કરનારા અત્યારે હવે શું કરશે? આ વાત એક બહુ મોટી ગંભીર મુદ્દો થયો.
દિલ્હીમાં જે બનાવ બન્યો એ રાષ્ટ્ર માટે, આપણા બધા માટે બહુ જોખમી વાત છે. ભલે હું એવું નથી કહેતો કે બધી સરકારની પોતાની મને ખબર જ હોવી જોઈએ, ઇન્ટેલિજન્સ ફેલિયર ક્યાંક થયો, પણ સરકારે ત્વરિત રાય આની ઉપર એક્શન લઈને પોતાની જવાબદારી સ્વીકારીને કામ કરવું પડે. બધું પ્રજા ઉપર ઢોળ્યાથી કંઈ થવાનું નથી. તો સરકારમાં તમારું કોઈ જરૂરિયાત જ નથી. આ બાબતમાં તો હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે કદાચ આપણા વડાપ્રધાન શ્રી છે ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને પૂછે કે ભાઈ આમાં મારે કાંઈ કરવું કે ન કરવું, કે હું હજી બીજા દેશમાં ફરી આવું, એવું પણ કદાચ થાય. શું નામ તમારું? અને ખાસ તો આ જે ઘટના ઘટી, આ ઘટના કેટલી ઘાતક અને લોકોએ કઈ પ્રકારની સાવચેતી રાખવી અતિ જરૂરી છે? મારું નામ મયુર શાહ છે. સૌ પ્રથમ તો મૃતકોના પરિવારને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ. આ દુઃખની ઘડીમાં હું તેઓની સાથે જ, મારી પ્રાર્થના તેઓની સાથે છે. પરંતુ જેમ વાત થઈ એ મુજબ ખરેખર જો પ્રજાએ જ પોતાની સુરક્ષા કરવાની હોય તો ક્યાંક ને ક્યાંક અમેરિકાની જેમ દરેક બાળકને, દરેક માણસને, દરેક વ્યક્તિને ગનનું લાયસન્સ આપી દો. માણસ પોતે જ બંદૂક રાખે, પોતાની સુરક્ષા કરે. અને જેને કહેવાય કે પ્રશાસન એમ કહેતું હોય કે અમારી જવાબદારી છે, અમારી સ્થાનિક એજન્સી છે, આવી રીતે સુરક્ષા જોવે છે, આ છે તે છે, તો તે એજન્સી ક્યાંક ને ક્યાંક ઊંઘથી ઝડપાઈ હોય તેવું અમને લાગી રહ્યું છે. દિલ્હી જેવું જે આજે જેને કહેવાય કે હિન્દુસ્તાનનું કેપિટલ છે, તો ત્યાં જો આવું થતું હોય તો બાકીના શહેરો અને રાજ્યોનું શું થશે? આ તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓ દ્વારા કરેલું માત્ર ને માત્ર એક મિની ટ્રેલર હતું. હજી તો મોટું સિનેમા બાકી હોય તેવું દેખાય છે. અને તમે જો સ્લીપર સેલની વાતો કરતા હો તો આપણે એજન્સીઓ શા માટે નિદ્રાધીન છે? તો તેઓ શું કામ સૂઈ રહ્યા છે? આ સ્લીપર સેલ પકડાતા શા માટે નથી? અને તે બતાવવાની જવાબદારી જો પ્રજાની આવી જાય તો દરેક વ્યક્તિને બંદૂક આપી દો, લાયસન્સ આપી દો, છૂટ આપી દો, મળશે પોતાની સુરક્ષા કરવા માટે. આ કોઈ મુદ્દાની વાત છે નહીં. હું અહીં ઊભેલા ભાઈ સાથે સહેમત છું કે જો આ બધું પ્રજાએ પોતે જ કરવાનું હોય તો આ ગૃહ મંત્રાલયનું કામ શું છે? સરકારનું કામ શું છે? બધું ભંગ કરી નાખો, બધાને છૂટછાટ આપી દો, બધા પોતપોતાની રીતે બધું કર્યા કરે. ખરેખર એક નિંદનીય કૃત્ય છે. અને આમાં સરકારે પણ પોતે ઘણું ગંભીર થવાની જરૂર છે. રાત્રે 11 વાગ્યાની દુકાન બંધ કરાવવાની વૃત્તિને તમે જે વેગ આપી રહ્યા છો તેના કરતાં મુખ્ય કામોને તમે ધ્યાન આપો, જેનાથી દેશમાં સુરક્ષા વધે, લોકો સુરક્ષિત રહી શકે અને આવનારા દેશોમાં આપણા દેશની નિંદા થતી અટકી જાય. એમ શું નામ? અને ખાસ તો આ પ્રકારની જે ઘટના સામે આવી, આ ઘટના ખૂબ જ ગંભીર છે. હાલ અત્યારે અલગ જે જાહેર સ્થળો ઉપર અત્યારે ક્યાંક ને ક્યાંક મોનિટરિંગ તો થઈ રહ્યું છે, પોલીસ દ્વારા તપાસ પણ થઈ રહી છે, પણ એ ક્યાંક ને ક્યાંક અપૂરતું દેખાઈ રહ્યું છે. 100% ઘટના જે ઘટી છે ખૂબ જ ગંભીર છે. અને આતંકવાદ ક્યારેય કોઈનો સગો હોતો નથી. આતંકવાદ દેશ માટે નાસૂર હોય છે. પરંતુ મોજૂદા સરકારની જે કામગીરી છે, જનતાને ધ્યાન રાખવાની જે વાત છે, આ બંને વાત ઉપર હું જો ફોકસ કરું તો જનતાએ ધ્યાન માત્ર એટલું જ રાખવાનું છે કે દેશની સુરક્ષા કોણ કરી શકે, દેશનું સારું કામ કોણ કરી શકે, અને એવા લોકોને ચાહવા. બીજું, નીડર બની અને સરકારી તંત્રને પોતાની આજુબાજુમાં કોઈ પણ ઘટનાઓ કે કોઈ પણ એવો શંકાસ્પદ વ્યક્તિ જણાય કે શંકાસ્પદ વસ્તુ જણાય તો એની જાણ કરવી જોઈએ. આ બધું રાખવું જોઈએ. પરંતુ સાથે સાથે મારી દ્રષ્ટિએ જનતાની સૌથી મોટામાં મોટી જવાબદારી એ છે કે જે ખુલ્લેઆમ ભારતના રાજકીય પક્ષો જનતાને ધમકીઓ આપે છે અને ત્યારબાદ આવા બમ બ્લાસ્ટો થાય છે. જ્યાં મારો ઇશારો સીધો વિપક્ષો તરફ છે, જે ખુલ્લેઆમ કહે છે. વિપક્ષના મિત્રોને આપ ગમે ત્યારે પૂછો ત્યારે એ લોકો સરકારની વિરુદ્ધ બોલવા માટે કંઈ પણ બોલતા હોય છે અને શેષ શરમ કંઈ આવતી જ નથી, જાણે એને બધી ખબર જ હોય છે. તો આ હિન્દુવાદ, મુસ્લિમવાદ આ બધું જે ઉપજાવે છે, ચુનાવોમાં જે કરે છે, એ બંધ થવું જોઈએ. એટલે જનતાએ સારામાં સારી સરકાર ચૂનવી જોઈએ. અને મોજૂદા સરકારે જે નક્સલવાદ ઉપર અને આતંકવાદ ઉપર જે નકેલ કસી છે એ તારીફે કાબિલ છે અને એને સાથ અને સહયોગ આપવો જોઈએ. મને પૂરો ભરોસો છે કે આ સરકાર રહેશે ને જનતા જો એની સાથે રહેશે ને તો આતંકવાદ અને નક્સલવાદ 100% નાબૂદ થશે. તમે શું કહેશો? શું નામ? મારું નામ ભરત કોરાટ છે. બધાએ પોતપોતાનો વ્યૂ આપ્યો. આપણા ગૌતમભાઈ દવે એમ કે પ્રજાએ જાગૃત થવું પડે, મયુરભાઈ એમ કે ગૃહ મંત્રાલય અથવા પ્રશાસને જાગૃત થવું પડે. એ બધું સાથોસાથ કોમ્બિનેશનમાં સાથે થવું પડે. અને ખૂબ ખરાબ ઘટના બની છે. આવું પહેલાં છાસવારે થતું, હવે ઘણા વર્ષો પછી આ થયું તો થોડું વધારે દુઃખ થાય. પણ 140થી વધારે કરોડ લોકો છીએ આપણે, અને આપણી જવાબદારી આપણે સ્વીકારી આવનારા સમય માટે તૈયાર રહેવું. અને જે રીતે દીપકભાઈએ કીધું કે દેશ ધર્મ અને જાતિથી ઉપર મૂકવો અને
જે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એને માટે પ્રશાસનને જાણ કરવી અથવા જરૂર પડે તો આપણે પણ સશક્ત થવાની જરૂર છે. મયુરભાઈએ કીધું કે હથિયારો આપવા જોઈએ, તો એ બાબતે હું મયુરભાઈની સાથે છું. પ્રશાસન 30,000થી વધારે લોકો સામે એક પોલીસવાળા છે, એવડું આપણું છે. એ બહુ ઇનસિગ્નિફિકન્ટ સંખ્યા કહેવાય. પ્રજાને પોતે પોતાનું સશક્તિકરણ કરવું પડશે અને પોતાના ડિફેન્સ માટે તૈયાર થવું પડશે. એ આવનારા સમયની માંગ છે. દેટ્સ ઇટ. આપણી સાથે રાજકોટથી પ્રબુદ્ધ નાગરિકો જેઓ પોતે અલગ અલગ પોતાના મંતવ્યો રજૂ કર્યા. ચોક્કસથી દિલ્હીમાં જે પ્રકારની ઘટના ઘટી, એટલે કે જે બોમ્બ બ્લાસ્ટની ઘટના ઘટી, તે ખૂબ જ નિંદનીય છે અને તેના સામે ક્યાંક ને ક્યાંક પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી છે. અને ખાસ તો સરકાર અને જે એજન્સીઓ જે પોતાની જે કામગીરી કરે છે તે કાબેલદારેબ છે એવી પણ હાલ પ્રતિક્રિયા મળી રહી છે. ત્યારે બીજી બાજુ લોકો એવું પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા એજન્સીઓ છે અને ખાસ તો જે સરકારની કામગીરી છે તેના ઉપર પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે. કેવલ પ્રસન્ન વ્યાસ સાથે ધ્રુવ કુંડેર, રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. દિલ્હીમાં થયો બોમ્બ બ્લાસ્ટ, અનેકે જીવ ગુમાવ્યા અને એના પડઘા પડ્યા ગુજરાત અને વડોદરા સુધી. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ હોય છે ને હવે ગુજરાત સરકારે અંબાજી મંદિર હોય, સોમનાથ મંદિર હોય, અનેક ધાર્મિક સ્થાનો પર સિક્યુરિટી વધારી દીધી છે અને જે ધર્મપ્રિય નાગરિકો છે, જે મંદિરમાં દર્શન કરવા જાય છે, એમનું ચેકિંગ કરવામાં આવ્યું છે. તો વડોદરા શહેરમાં પણ પોલીસ કમિશનરે ચેકિંગ સુરક્ષા સઘન કરી દીધી છે. એટલે રાતના જે લોકો પસાર થાય છે એમની ગાડી સહિત તેમનું ચેકિંગ કરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝ મંતવ્ય લેવા પહોંચ્યું છે. આ પ્રબુદ્ધ બુદ્ધિજીવી નાગરિકો છે કે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને એના પડઘા ગુજરાતમાં પડ્યા છે અને હવે સરકાર સઘન સુરક્ષાનું ચેકિંગ કરી રહી છે. તો નાગરિકોએ પણ સાવચેતી રાખવી પડશે. નાગરિકો સાવચેતી બાબતે શું મંતવ્યો આપે છે આપણે પહેલા સંગ્રામભાઈને પૂછીશું. શું કહો છો? દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો, પડઘા ગુજરાતથી વડોદરા સુધીને પડ્યા છે. દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો છે ને 13 જણાની જે મૃત્યુ થઈ છે અને એના પડઘા ફક્ત વડોદરા ગુજરાત નહીં પણ આખા ભારત વર્ષમાં પડ્યા હશે, હું એવું માનું છું. અમુક એક જગ્યાએ આપણને નાગરિક તરીકે એવું લાગે કે આ રાંધ્યા પછીનું ડાપણ છે, કે ઘટના થઈ ગઈ એના પછી તમે પ્રતિક્રિયા આપી રહ્યા છો. એટલે મારું તો એવું જ માનવું છે કે સેફટી જે છે તે હવે આપણે જાણી ગયા છે કે સેફટી એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને સિટીઝન એન્ગેજમેન્ટ મોડલ બની ગયું છે કે અધિકારીઓ અને બધી એજન્સીઓ તો એમનું કામ કરે છે, જાણે કે પોલીસનું કામ કરે, સઘન તપાસ હાથ ધરે જેવી રીતે કોઈ ઘટના થાય. પણ આપણે પણ એઝ અ સિટીઝન થોડું ચેતવવું જોઈએ અને આ બધું જો થઈ જ રહ્યું છે અને વિશ્વભરમાં થઈ જ રહ્યું છે તો આપણે એનાથી કંઈ અછેટા નથી. અને આપણને પણ એઝ અ સિટીઝન જો કંઈ એવું લાગે તો આપણે પણ બધી એજન્સીઓને જેની આપણને જાણ છે કે બધાથી પહેલાં તો પોલીસ જ છે કે ભાઈ 100 નંબર ડાયલ કરીને એ લોકોને ચેતવવા જોઈએ. અને મારી પણ એવી એક અપીલ છે કે પોલીસ ખાતું આવા બધા ફોન જો વધી જાય તો સિટીઝન્સને હેરાન નહીં કરીને એને ઇન્ટેલિજન્સ ઇનપુટ તરીકે ટ્રીટ કરે. આ પડઘા પડવા એ તો બહુ જ સામાન્ય વસ્તુ છે કે ભાઈ ઘટના થઈ ગઈ એના પછી બધે જાગી જ જતા હોય છે અને ખાસ કરીને ધાર્મિક સ્થળોએ. પણ તમે દિલ્હીમાં જુઓ તો આ ધાર્મિક સ્થળ ઉપર કંઈ ધડાકો નહોતો થયો. આ તો પેલા ભાઈ ગભરાયા અને એમને ડિટોનેટ કરી દીધું ને ભીડમાં ડિટોનેટ કર્યું ને ફલાણું ઢીકણું. એનો ક્યાં આશય હતો, શું ક્યાં થયું, એનો કોઈ હમણાં કંઈ આપણી પાસે કંઈ કનેક્ટ જ નથી. ધાર્મિક સ્થળ એ બહુ સોફ્ટ ટાર્ગેટ છે અને ધાર્મિક સ્થળ ઉપર શું થાય છે કે જ્યારે આવી કોઈ પણ એજન્સી કામ કરતી હોય છે ત્યારે લાગણીઓ પણ દુભાતી હોય છે. દાખલા તરીકે એક મંદિરમાં હું વાંચ્યો તો આજે સવારે કે ભાઈ તમારાથી અંદર પૂજાપો નહીં લઈ જવાય. હવે જે માણસ દાખલા તરીકે 25 વર્ષથી મંદિર જતા હોય અને એમને તમે એવું કહો કે ભાઈ પૂજાપો તમે નહીં લઈ જઈ શકો, તો આવા સામાનની બધાથી પહેલાં સઘન તપાસ અને પછી સિટીઝન્સને અલાઉન્સ મળે છે કે નથી મળતું એ પણ વિચારવાનું એક એ થઈ ગયું છે કે ભાઈ તમે કેવી રીતે કોઈની 30-50 વર્ષની પૂજા હોય તો તમે કોઈ એને ભાંગી કેવી રીતે શકો. આપણે અન્ય નાગરિકને પૂછ્યું, શું કહો છો?
દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ને હવે સઘન સુરક્ષા થઈ ગઈ, શું આપણે નાગરિકોએ જાગૃત થવું જરૂરી નથી? હા, નાગરિકોએ જાગૃત થવાની જરૂર જ છે. એ તેજરમાં બરોડામાં એવો બનાવ ના બને કે ભવિષ્યમાં એની કાળજી પોતે નાગરિકોએ જ લેવી જોઈએ. અને જો તમને એવું કંઈ લાગે તો એ પોલીસને જાણ કરવી જોઈએ. તો પોલીસે એને નાગરિકોને સપોર્ટ કરવો જોઈએ, એ જ મારી વિનંતી છે. શું કહેશો બેન? બ્લાસ્ટ થયો, નાગરિકોએ જાગૃત થઈને શું કરવું જોઈએ? સરકારના ભરોસે બેસી રહીશું? સરકારના ભરોસે બેસી રહેવાથી એના કરતાં કે નાગરિકોએ જ પોતે ધ્યાન રાખવું જોઈએ. કોઈ બી અલગ અલગ પ્રકારના કામ થતા હોય એના પહેલાં જ પોલીસને કહેવું જોઈએ. અને બેન, મહત્વની બાબત છે કે જે આ લોકો રેકી કરતા હતા તો કોક તો નાગરિકોએ જોયું હશે. સરકારનો આઈબી વિભાગ પણ હોય છે, પણ આઈબી વિભાગ પણ નાગરિકોના ભરોસે ચાલતું હોય છે. તો નાગરિકોએ શું ખાસ ધ્યાન રાખવું પડશે હવે બહાર નીકળે ત્યારે? રેગ્યુલર જે એક્ટિવિટીઝ થતી હોય એના કરતાં કંઈ બીજું દેખાય તો તમારે પહેલાં જોવું જોઈએ એના પર. આપણે અન્ય મહિલાને પૂછીએ, શું કહેશો બેન? બ્લાસ્ટ થયો, નાગરિકોએ હવે જાગૃત થઈને શું કરવું પડશે? પહેલાં તો તમારી આગળ પાછળ અથવા જે પણ તમને એવું લાગે છે કે કંઈક અલગ પ્રવૃત્તિ થઈ રહી છે કોઈ વ્યક્તિની, અધરવાઇઝ તમારા ટચમાં છે કે તમારી આગળ પાછળ પાડોશમાં રહેવા કરવા કશામાં પણ તમને પણ એવું લાગે છે, કારણ કે અત્યારે તમે જુઓ તો ભાડાના ઘરમાં પણ એ લોકો રહેતા હોય છે. તો ઘણી જગ્યાએ પુરાવા પણ નથી લેતા મકાન માલિકો અને એમને ભાડે આપી દે છે, જે વસ્તુ પણ હવે બંધ થવી જોઈએ. હા, હમણાં વચ્ચે થયું હતું કે તમારે કમ્પલસરી પોલીસને જાણ કરવી પડે, આ તે બધું, પણ એ બધું પણ પૈસા આપીને ચાલી જતું હોય છે, જે વસ્તુ બંધ થવી જોઈએ. જેની તમને કદાચ એવું લાગે છે કંઈક અલગ પ્રવૃત્તિ થઈ રહી છે તો એની જાણ તમે પોલીસને એમ કરી શકો છો. તમે એવું માનો છો કે આવું બ્લાસ્ટ થાય છે ત્યારે સઘન સુરક્ષા કરવામાં આવે છે? આ સઘન સુરક્ષા પ્રક્રિયા લગાતાર ચાલવી જોઈએ? હા, ચાલવી જ જોઈએ. એમાં સાથે આપણા નાગરિકોએ પણ જરૂરી છે જાગૃત થવાનું, કારણ કે સમટાઈમ્સ થાય છે કે એવું કંઈક થયું, પૈસા આપો, દબાઈ દો એ વસ્તુને, ચાલી જશે. એ વસ્તુ આપણા નાગરિક તરફથી પણ બંધ થવી જોઈએ. આપણે અન્ય ભાઈને પૂછીએ, શું કહો છો? બોમ્બ બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં, 13 જણાના મૃત્યુ થયા છે, નાગરિકોએ શું કરવું પડશે હવે? સરકારે છે ને નાગરિકોને પણ ટ્રેનિંગ આપવી જોઈએ કે આ રીતના પ્રકારના વ્યક્તિઓ દેખાય તો કે રીતે એ લોકો એક્ટિવિટી કરી શકે છે. એની માટે જાગૃતતા દરેક પબ્લિકને આવે એ રીતે કેમ્પ પણ કરવા જોઈએ. અને બ્લાસ્ટનો અમુક દારૂ ગોળા રહે તો એનો નાશ બી કેવી રીતે સરકારે કેવી રીતે એવી એક્ટિવિટી સરકારે કરવી જોઈએ. અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે જ કેમ આવી પ્રવૃત્તિ થાય છે, એટલે પબ્લિકે બી ધ્યાન રાખવું જોઈએ. જે બોટલ પણ દારૂને નથી આવતી તો આટલો બધો દારૂ ગોળો કેમ આવે છે અંદર બોર્ડરની અંદર? આટલી બધી સ્ટ્રીક હોવા છતાં કેમ સરકાર? એટલે સરકારે ધ્યાન અનિમય રાખવું જોઈએ. બીજી એટલે આ વડોદરાના બુદ્ધિજીવીઓ આપણે બીજી એક વાત કેવી છે, હવે બહુ બધા નાગરિકોને એવું નથી ખબર કે દાખલા તરીકે સરકારની પણ અમુક એક સ્કીમ છે જ્યાં આપણે એનો ફાયદો નથી ઉઠાવતા. દાખલા તરીકે હું તમને એવું કહું કે અમારી જ સોસાયટીમાં હું 1980થી મકાનમાં રહું છું, પણ હમણાં જઈને અમે વડોદરા મહાનગર સેવા સદનની જે સીસીટીવી કેમેરા સ્કીમ છે તેના અંતર્ગત અમે સીસીટીવી કેમેરા નાખ્યા, મોશન બેઝડ આખી સોસાયટીમાં નખાવ્યા. હવે આ કરવાનું હેતુ એક જ હતું કે અમુક એકવાર જ્યારે ચોકીદારો બદલાય ત્યારે અમારી સોસાયટીમાં કયા નવા ફેરિયા આવે છે એનું અમને જાણ હોતું નથી. એટલે બધા જ ફેરિયાને જો બંધ કરી દઈએ તો જે સોસાયટીમાં જે રહે છે એ લોકોને તકલીફ પડે. એના માટે અમે લોકોએ હવે સીસીટીવી સરકારની મદદથી જ નાખી દીધા છે. તો આ બધી સ્કીમો પણ સરકારની જે છે તે સરકારે સહેજ હાઇલાઇટ કરીને નાગરિકોને કહેવું જોઈએ કે ભાઈ આ બધાનો ફાયદો લઈને તમે પોતાની સુરક્ષા વધારી શકો છો. આ હતા વડોદરાના બુદ્ધિજીવી નાગરિકો અને તેમના મંતવ્ય અનુસાર તો સરકાર સીસીટીવી કેમેરાની પણ સહાય કરે છે, તો એ કરવું જોઈએ. અને મહત્વની બાબત તો એ છે કે ફોરેનમાં આધાર કાર્ડ એ ક્રાઇમ સાથે સંકળાયેલું હોય છે, એટલે આવો જ્યારે પણ કોઈ ગુનો બને તો આધાર કાર્ડની ફિંગરપ્રિન્ટના આધારે એ આરોપીને બી પકડી શકાય છે. અને મહત્વની બાબત તો એ પણ છે કે સરકારનો આઈબી વિભાગ જે અન્ય કામગીરીમાં રોકાય છે એના કરતા આવી ખુફિયા માહિતી પાછળ હોવું જોઈએ. અને જ્યારે આપણે ફોરેનની જ કમ્પેરિઝન કરીએ છીએ તો દુબઈમાં 0.15 ક્રાઇમ હશે, આખા વિશ્વમાં બોમ્બ ધડાકા થતા હશે પરંતુ દુબઈમાં નહીં. તો ખરેખર તો ભારત સરકાર
રે ભારત યુવા દેશ છે તો દુબઈ પાસેથી પણ કંઈક ટેકનોલોજી લઈ અને એ પથ પર ચાલવું પડશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હાલ મારો અવાજમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.